જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જે કૃષ્ણના હૃદયમાં બિરાજેલી ધર્મ સંસ્કૃતિનું પરમોચ્ચ સ્થાન પામેલી વિશ્વની તમામ મહિલાઓની અધિષ્ઠાદાત્રી, જેની કદી મૂર્તિ થઈ નથી, જેનું મંદિર થયું નથી, જેને લોકો પૂજતા નથી, દેવો અને દેવીઓમાં જેની ગણના નથી થતી, જેની માનતા મનાતી નથી, કે નથી એનો ઉત્સવ ઉજવાતો, નથી એનું આપણા ઘર મંદિરિયામાં પણ સ્થાન, એના નામે નથી આપણે દીવો કરતા, નથી આરતી કે વ્રત નથી લેતા, નથી ભોગ ધરાતો, અને છતાંય એના વગર ધર્મનું પ્રગટ થવું વ્યર્થ છે. જેના આગમનથી, સૂજ સમજણથી, કૃષ્ણના કાર્યથી, સૂજ સમજથી કૃષ્ણના જીવનમાં પ્રગટ થવું માત્ર જન્મ્યા ત્યારથી જાણ્યા હતા એવી આ સન્નારી વૃદ્ધાવસ્થા સુધી જેણે કૃષ્ણનું મુખ પણ જોયું નથી. ચારેય બાજુ કૃષ્ણ કીર્તિ સાંભળતી રહી, મનોમન સંકલ્પો કરતી રહી કે એક દિવસ એવો આવે કે મારું તમામ કૃષ્ણાર્પણ કરી દઉં. આ મહાન મહિલાએ મંત્ર આપ્યો, જગતને આ મહિલાએ મંત્ર આપ્યો, આ સન્નારીએ એક જબરજસ્ત મંત્ર આપ્યું, કૃષ્ણાર્પણ. તો એક બીજી સન્નારી જેનું સ્વરૂપ માનવની સ્ત્રી જેવું નથી, અને છતાંય તેનું પણ મંદિર નથી, વ્યક્તિગત પૂજા એની થતી નથી, અને નથી એને ભોગ આરતી કે સેવા થતી, નથી એના ઉત્સવ મનાતા, નથી એનું મંદિર. આ બે સન્નારીઓ સૌથી વધુ નજીક છે કૃષ્ણના દિલમાં. આ બંને સન્નારીઓ મહિલાઓ પછી જ બધી સન્નારીઓનો વારો આવે. હું તમને એક દિવસ વિચાર કરવા આપું છું કે આ બે સન્નારીઓ કોણ છે, આ મહિલાઓ કોણ છે, આ નારીઓ કોણ છે કે જેના કર્મનો ભાર સાક્ષાત કૃષ્ણે ઉઠાવ્યો છે. જગતમાં કૃષ્ણે આ બંનેને પ્રસિદ્ધ કરી દીધી, જેણે વર્ષો સુધી કૃષ્ણને જોયા નથી, અને છતાં કૃષ્ણના હૃદયમાં બિરાજમાન થઈ આજ પણ બેઠી છે. પહેલી સન્નારીથી જ વિશ્વમાં ધર્મનું, સનાતન ધર્મનું સ્થાપન થયું. કહો કોણ છે આ સન્નારી? આ સન્નારી કોણ છે? આ મહિલા કોણ છે? આ નારી કોણ છે? જ્યારે આ બીજી કે જેણે સંસ્કૃતિને પૂરા વિશ્વમાં ફેલાવી અને જગતને આનંદ આનંદથી ભરી દીધું. તે જમાનો, તે યુગ અસુરોનો, રાક્ષસોનો, ઘરે ઘરે મૂંઝાયેલા બેઠેલા લોકો, ઘરે ઘરે તડફડતા લોકો, હજારો મરાયા છે રણભૂમિ પર. આજે ઘરે ઘરે સ્ત્રીઓ વિધવા થઈને બેઠી છે. કમાનારા યુવાનો મરાયા, વૃદ્ધો મરાયા, પ્રૌઢો મરાયા છે. ઘરે ઘરે એકલી સ્ત્રીઓ બેઠી છે. અને તે વખતે આ બીજા નંબરની સન્નારીએ ઘરે ઘરે જઈને લોકોમાં ચેતના જગાવી, ઘરે ઘરે જઈને લોકોના આંસુ લૂછ્યા છે, ઘરે ઘરે જઈને સત્સંગનું સ્થાપન કર્યું છે, ઘરે ઘરે સન્નારીઓને બાથમાં લીધી છે, ઉઠાવી છે, અને ઉઠાવતા ઉઠાવતા નચાવી પણ છે. કોણ છે આ બંને સન્નારીઓ? વિચાર તો કરો. આવશે ક્યારેક આપણે સાંભળતા નહીં પણ વિચારતા પણ થવું જોઈએ. આપણે જ્યારે વિચારતા થઈશું ત્યારે જ આપણામાં અધ્યાત્મનો પ્રવેશ થશે. આપણે આધ્યાત્મિક બનવા માટે કંઈ જ વધારે કરવાનું જરૂર નથી. માત્ર અધિક આત્મા પાસે બેસીએ અને વિચાર કરીએ કે આપણે જે સાંભળ્યું છે કાલે, તો એવી કઈ સન્નારી છે કે જેનાથી ધર્મ પ્રગટ થયો, જેનાથી સનાતન ધર્મ શ્રી કૃષ્ણના મુખમાં આવ્યો. જીવ ભૂત સનાતન, આ સનાતન બ્રહ્મ શબ્દ ભગવાને ઉચ્ચાર્યો છે ગીતામાં. કઈ સન્નારી એવી છે કે જેને ભગવાનને સનાતન શબ્દ બોલવા માટે જાણે મજબૂર કર્યા? હા, વિચાર કરો. 2 દિવસનો સમય આપું છું. મને ખુશી થશે કે આપે પણ થોડુંક બૌદ્ધિક તત્વજ્ઞાન આપે પણ મેળવ્યું છે. માત્ર સાંભળીને છૂટા ના પડો, મંથન કરો. મંથન કરવાનું છે. હા, કૃષ્ણની મહીની ગોળી
જ્યારે માથા ઉપર ઊંધી થાય ને ત્યારે જ વિચારોનું મંથન થાય. તેથી આપણે બુદ્ધિની ગોળીમાં વિચારોનું મંથન કરીને જવાબ શોધીએ કે કોણ છે આ બેસનારી કે જેનું સાક્ષાત કૃષ્ણ કર્મનો બોજો ઉપાડે છે.